એક કાકાને જોવા આવ્યા. હવે કાકાને જોવા આવ્યા હોય તો એ તમે હવે કલ્પના એ કરવાની રહે કે કાકો કેવો લખણનો હશે કે કાકાને જોવા આવવા પડે. નકર તો બે ભાઈને કઈ જાજુ અંતર ના રહે ને, સંબંધ તો બે ભાઈનો થઈ જ જાય, લગ્ન વેલા મોડા થાય. મોટા ભાઈના છોકરા મોટા મોટા ને કાકો બાકી. કાકાને જોવા આવ્યા. એ કાકાને જોવા આવ્યા ને એટલે મહેમાન બેઠા હતા. અમુકના છોકરા છે ને પાછા મહેમાન આવે ને બાપુ ત્યારે જ વેન કરે. બાપા કોઈ દી ધબા સિવાય કઈ આપતા ન હોય. મહેમાન આવ્યા ને તામ છોકરો આવ્યો, બાપા રૂપિયો આપો રૂપિયો. એટલે ઘણી વાર આ ઘરે ટેવ કેવી પડેલી, બાપા પાસે રૂપિયો માગે ને તો મહેમાન લે છોકરા આલે મારે 10 રૂપિયા આપે. મહેમાન તો 10 જ આપે ને, એ કઈ રૂપિયો તો ન જ આપે. એ હારા થવા આવ્યા હોય, એને ખબર નથી હોરાવા આવ્યા એમ. પણ કુદરતી બન્યું એવું કે મહેમાન પાસે છૂટા નહીં, એક ધારો માગે આ રૂપિયો. બાપા રૂપિયો ગયો ને. અને બન્યું કેવું, ઓલા મહેમાન આવી ગયા ને એમાં ઓલા ભાઈ તે નાય ને કપડાં બદલાવીને સીધા વહી આવ્યા. એના પૈસા ઓલા કપડાં બદલાવી ખીચામાં રહી ગયા. એટલે ગરધણી હલવાનું કરવું ભાઈ રે. મહેમાને કડક, મહેમાન કડક હતા, એ કઈ ઓગળે એમ નહોતા. રૂપિયો હું ગમે એ માગે નહીં. બાપા રૂપિયો ગયો ને બે મૂંગો બે ઘડી કામ સાનો બે મહેમાન હોય ત્યાં ન બોલીએ. બે સાનો મનો મહેમાન હોય ત્યાં નહીં બોલવાનું, આડે તમે આપો છો કોઈ કાંઈ. કારણ કે બાળક તો ભગવાન છે ને. ચૂપ સાનો મને બે, સાનો મને બે. ઘડીક શાંતિ રાખી. ઓલા પૂછ્યું કે મહેમાન જોવા આવ્યા છે ને એને કે ક્યાં છે ભાઈ? અમે જે જોવા આવ્યા છે દીકરો ક્યાં? ઓફિસે છે, હમણાં આવે છે. ઓફિસે છે ભાઈ. તો ઓલો શું કે ઓફિસ બોફિસ કાંઈ છે નહીં, ઓટે બેઠા છે ક્યાંક. એને કે હા મારો દીકરો આપણું બધું ઉઘાડું પાડતો જાય. અને ઓલા પાસે રૂપિયા નહીં, ઓલાને પાસે ખિસ્સામાં નહીં. એ ખીચો જૂનો ખીચો હમણાં કપડા બદલા ત્યાં વયું ગયેલું. મહેમાનને છું કે આ આપણો પારસમણી છે, આ પુત્ર પારસમણી છે, પુત્ર. અરે પુત્ર એ અમારો છોકરો એ કેમ બોલ્યા કરે, રૂપિયો ન થાય ને એટલે ખીજાય. આગળ ભાઈ ઓફિસેથી આવશે, રૂપિયો આપો ને કે બધું કહી જાય. એટલે આને હું છું મારો દીકરો બધું કહી દે એટલે ગાય પૈસા લઈ આવું. તે ઓલો ભાઈ ગયો ઘરમાં પૈસા લેવા. ઓલા એના જે કપડાં બદલાયા હતા ને ત્યાં બન્યું એવું, એ કપડાં સીધા ધોવામાં વહી ગયા. એટલે ઓલો અંદર ખીજાય કે ચાઈ ગયા મારા કપડાં, પૈસા અહીંયા બધા. ઓલો બધું આખડે પેઢિયું ઉખાડ્યું કરીએ. ત્યાં તો મહેમાને તરત તમને કહું આવી લીલી નોટ કાઢ્યો. આલે બેટા 20 રૂપિયા. કેવા હારા છો? મારા બાપા લોભી છે મારા દીકરા. કે બેટા 20 રૂપિયા આપું, પણ તાર કાકા શું કરે? કાંઈ કરતા ન, વળ ખાય ગામમાં. તારા બાપા તો કહેતા હતા ને લે વેચનું કરે, ઓફિસ છે લે વેચની. લે વેચની નથી, વેચ કરે એકલો. બાપ દાદા નથી એ વેચી નાખી બધી. કાલ બે ભેગું વેચી નાખી, એકલું વેચ લે ની ખબર નથી, વેચ કરે છે એમ. બીજું કાંઈ કરે? ખાઈ સિંગ ખાય. ખારી સિંગમાં કઈ વાંધો એમ કઈ રોજ નો ખાય, હા જે ખાય રાજ્ય. કે બેટા ખારી સિંગ તો રાતે ખાતા, એમાં વાંધો નહીં. એકલી ખારી સિંગ એકલી ન ખાયો, એમ તો આજે રાતું પીળું પાણી પીવે, ઘૂંટલો. આ 20 ની નોટે, લીલી નોટે કેવી કરી. એટલે કે એવું પાણી પીવે. પાણી પીવાય પછી મારા બાપાથી ન બોલાય. પાણી પી જાય ને મુઠી ખાઈ જાય ને એ પછી બુકડો માની નહીં હો, દાનો ખાય. અને ઓલું રાતું પીને પાણી જે છે ને એ કઈ ન પી જાય, કયો ઘૂંટલો પીવે. એ મને એવું લાગે ઓલી સિંગ કરે છે ને ઉતરતી હોય ને એટલે એ ઘૂંટલો ભચાય છે. બાપુ આવા ગાંડા કારે ન કાઢ્યો, આનંદ આવે. એ કઈ પછી રોજ ન પીવે. આવું રાતું પાણી પીવું હોય ને એ રોજ ન પીવે. કાલ જુગારમાં સારું આવી ગયું હોય ને
અરે કે જુગાર ના રોજ જુગાર ને રોજ ન જમે ચોરીમાં કાંઈ ખચકાવી ગયા હોય ને ઓલા મહેમાન વંડી ઠેકીને વૈયા જાઓ. ઓલો જે પૈસા લઈને આવ્યા ને તો હામાં આલ્યો 20 રૂપિયા મહેમાન ગયા. ભગવતીને પ્રાર્થના કરીએ હે બ્રહ્માંડ ભાંડોદરી અને સાહેબ કહેવાય ગયો આજે યજ્ઞ જે છે બાપુ એ તો આખા પરગણાનું કલ્યાણ કરશે. હે અગ્નિનો આમ કહેવાય કે યજ્ઞ નારાયણનો જે આ કુંડમાંથી યજ્ઞના કુંડમાંથી જે શક્તિ નીકળે છે એ આખા પરગણાનું કલ્યાણ કરે છે. અને 111 કુંડ અને એક સાથે 24,000 બ્રાહ્મણો 24 ભૂદેવ 2400 અને અંદરના ગણી એટલે 2500 ટોટલી બ્રાહ્મણો થાય ભૂદેવો થાય. બાપુ સોમિયા નાથ માટે જેથી એમ ભેગા થયા હતા ને આજ એવા શક્તિના કામે ભેગા થયા હોય એવું જ આ માહોલ બન્યો છે. ઈ નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે નામ રે સુણીને વાલો દોડ્યા ગીરધારી રે ત્રિક મેં લીધા રે એકદમ તેડી રે આહુડાયા આંખ મારે રે જી અરે રે આહુડાયા આંખ મારે રે જી. ઉડાડો ઉડાડો શું વાંધો મારા એક પ્રસંગ લઈ અને પછી મારી વાણીને હું વિરામ. આ પ્રસંગ મને બહુ ગમે છે. ભગવાન દ્વારકાધીશ પાસે સુદામાજી જાય. આપે અનેક વાર આપની ભાગવત કથામાં બાપુ આ પ્રસંગ તો લીધા છે. આપની સામે તો મારે શું આ વાતો કરવાની હોય. બસ અમારા હરેશભાઈ મન રાજી રાખીએ. બાકી વિશ્વ જેને સાંભળતું હોય એને આપણે શું સંભળાવવાનું હોય. પણ ગામને ચોરે કલેક્ટર સાહેબ ગામના ચોરે દીકરાના દીકરાને 80 વર્ષનો દાદો એના પરપોત્રને ખોળામાં રમાડતો હોય અને એ છોકરો કાલું કાલું બોલતો હોય જો દાદા તીલી જાય તીલી જાય. 80 વર્ષના દાદાને હરેશભાઈ કીડી આવડતી જ હોય પણ એક હવા વર્ષનો છોકરો જે ખોળામાં બેઠો છે ને એના પ્રેમથી એ 85 વર્ષનો દાદો તોતડો થઈ જાય. ઈ તોતડું બોલે કે દીકરા એને તીલી ન તેવાય એને મતોલો તેવાય મતોલો તેવાય. એમ અમે તમારા ખોળામાં બેહીને કાલું કાલું બોલીએ છીએ અને આપ સ્વીકારો છો એ મોટી વાત છે. પણ મારે વાત એ કરવી ભગવાન કૃષ્ણને જ્યારે સુદામા જાય મળવા સુદામાની અંદર એવું હરેશભાઈ કયું તત્વ હતું કે અખિલ બ્રહ્માંડનો માલિક એને મળવા માટે દોટ દે ભલા માણસ. એવું કયું તત્વ હતું ઉમેશ દાદા? દરેક માણસમાં તત્વ છે પણ પાતળી ભેદ રેખા માણસને મારી નાખે છે સાહેબ. પાતળી ભેદ રેખા વાત તો જાણીતી છે. ઘોરાણીએ કીધું કે આપ જાવ ત્યાં કે પણ ગાડી થામા હું કૃષ્ણ કરતા વેત મોટો છું, હું બ્રાહ્મણ છું, હું યાચક ન બની શકું, મારો હાથ ન લંબાવી શકું. અરે પણ કે હું ક્યાં તમને ત્યાં હાથ લંબાવવાનું કહું છું. બોલો હામો અંતર્યામી છે, ત્યાં પહોંચો તો ખરા. પણ કે હું એમણામ ન જાઉં, કાંઈક મારે એને દેવું જોવે. સાંભળજો, જેને દેવાની ભાવના હોય ને એને ઓલો અઢળક દેવા બેઠો હોય ભલા માણસ. મારે કાંઈક આપવું જોવે. હું બ્રાહ્મણ છું.
ભલા માણા અમે તમને થોડી ઘણી દક્ષિણા દઈ દઈને તમે આયુષ્માન ભવઃ કલ્યાણ ભવઃ ધનવાન ભવઃ. શું કામ? આ પૃથ્વી પર બ્રાહ્મણોનો એકનો જ હક છે, કોકની આયુષ બ્રહ્માજી પહેલી લઈને દઈ દેવાની તાકાત એનામાં છે સાહેબ. બ્રહ્માને કઈક લાવે, મેં કીધું છે ને આયુષ્માન ભવઃ. કાશીનો ઘાટ બાપુ, અને કાશીના ઘાટમાં એક એવા વિદ્વાન ઋષિ રહે, સંસ્કૃત પાઠશાળાઓ ચલાવે. ઘડીક હું દ્વારકાની વાત નામ મૂકી દઉં, ઘડીક કાશીના ઘાટ બાજુ ઘડીક વયો જાઉં, કારણ કે હજી કાલે જ મોદી સાહેબે એનું લોકાર્પણ કર્યું છે ભારતના તમામ સંતોની હાજરીમાં. એક મહાન એવા ઋષિ બ્રાહ્મણ બસ માણસોને કોઈના દીકરાઓને બોલાવીને સાહેબ પોતાની સંસ્કૃત પાઠશાળામાં આ દેશનું વેદનું જ્ઞાન આપે. ખૂબ સારી પાઠશાળા ચાલે છે. જાતા જાતા ઉંમર થઈ 52 વર્ષના વાણા વાય ગયા, 52 વર્ષની ઉંમર થઈ, અને એક દી એમના ગોરાણીએ કીધું કે તમે અવડું મોટું કામ કરીએ છીએ આપણે, તમે જગત આખા હાટું માગો છો, આપણા માટે કઈ ન માગો? કે કેમ? કે આપણે જો કોઈ, મારે તમારી સાથે સંસારનું સુખ માણવાની કોઈ મને બોલી ઈચ્છા નથી, પણ આપણાથી આપણા પરિવારમાં જો આપણો વારસો જાળવી રાખીએ એક એવો દીકરો હોય ને, તો આપણી આ સંસ્કૃત પાઠશાળા કાયમ નિભાવી શકે. આના માટે કાંઈક તો માગો. અને પછી ગુરુ પાસે જાય છે. જો છેલ્લે ગુરુદ્વાર, જ્યારે જ્યારે અકળાવ ને ત્યારે એક જ એવું દ્વાર છે, ગુરુદ્વાર. દશરથ રાજા પણ ગુરુદ્વાર ગયા કે હવે મારે શું કરવું? અને આયા ગુરુદ્વારે જઈને કીધું કે ગુરુજી મારે શું કરવું? કે તમે શિવની ઉપાસના કરો. ભગવાન શિવની ઉપાસના કરી, ટૂંકમાં શિવ પ્રસન્ન થયા અને શિવને કીધું માગો તમે. એટલે શિવને આણે કીધું તમે અંતર્યામી છો, પ્રભુ મારે શું માગવાનું હોય? કે ના પણ કયો તો ખરા, મારે દીકરો જોવે છે. એટલે મહાદેવે કીધું કે સપૂત આપું કે કપૂત? બાબા અમને સંસારની ખબર જ નથી, સપૂત કપૂત નો અમને અનુભવ જ નથી. સપૂત કોને કહેવાય? તમારા કીધામાં રહે ને તમારા કુળની કીર્તિ વધારે, આને સપૂત કહેવાય. તાકે કપૂત, તાકે ગોબો ઉપાડી લે એને કપૂત કહેવામાં આવે છે. હાથ પેઢીમાં કાગવાસ નાખેવાનો રહેવા દે એને કપૂત કહેવામાં આવે છે. અને કપૂત જોતો હોય તો લાંબી ઉંમરનો આપું. ઈ દીર્ઘાયુ હશે, લાંબી ઉંમરનો હશે. સપૂત જોતો હોય તો ટૂંકી ઉંમરનો આપું. ઘડીક બેન કરી ગયો, વાત કરી જ નાખું વ્યવસ્થિત. કે તમને તમારે જો મહાદેવ શું કરી શકે, બ્રાહ્મણ શું કરી શકે? તાકે તો ટૂંકી ઉંમરનો સપૂત આપો. તમારી ઘરે દીકરો થશે પણ મૂળ 5 વર્ષ જીવશે. 5 વર્ષ જીવે તો મોટા બાપુએ કીધું એની સામું કઈ તર્ક વિતર્ક તો કરાય નહીં. જેવી મહાદેવ આપની આજ્ઞા, જેવી ઈચ્છા. અને સાહેબ કહેવાય ગયો ઈ વરદાન લઈને આવ્યા, ઘરે દીકરો થયો અને 3 વર્ષ માથેલી વયા ગયા. અને એને ખબર હતી કે 5 વર્ષ જ આ જીવવાનો છે. ફરીવાર ગુરુના દ્વારે આવે છે, ગુરુને કહે છે ગુરુજી ઘટના છે, હવે આનું કરવું શું? મહાદેવે મને દીકરો આપ્યો છે પણ કેવલ 5 વર્ષ જીવવાનો છે. ગુરુની આજ્ઞા થઈ છે કે હવે કાશીના ઘાટ ઉપર તમે વિદ્યાદાન તો કરો છો, હવે અન્નદાન ચાલુ કરી ગયો, હરિહર ચાલુ કરી ગયો. અને આને જો કોઈ એવો આવીને જમી જાય. એકવાર સપ્ત ઋષિ આવ્યા છે. સપ્ત ઋષિએ જેમ કહેવાય બરોબર જમ્યા છે, પ્રસાદ લીધો અને કહેવાય ગયો ગોરાણી ને ગોર બે પગે લાગ્યા, છોકરાને ટાપલે મારી પડી ઋષિઓના પગમાં. અણ જા સપ્ત ઋષિના પગમાં પડ્યા, સપ્ત ઋષિના મોઢામાં આશીર્વાદ નીકળી ગયા, આયુષ્માન ભવઃ. બાપુજી સટકી ગયા. મૂળ 3 દીની વાર બાપુ ત્યારે 5 વર્ષમાં 3 દીની વાર હતી અને સપ્ત ઋષિના મોઢામાંથી શબ્દ નીકળી આયુષ્માન ભવઃ. એટલે ભૂદેવે દાંત કાઢ્યા, ઋષિએ દાંત કાઢ્યા. કે સપ્ત ઋષિ કે કેમ દાંત કાઢો છો? કે તમે કીધું આયુષ્માન ભવઃ, પણ આ ભોળાનાથે દીધેલો 3 દી પછી 5 વર્ષ પૂરા થાય છે. હવે તમે જાણો, મહાદેવ જાણે. અને સપ્ત ઋષિના મોઢામાંથી શબ્દ નીકળે આયુષ્માન ભવઃ. તો તમારું વેણ પાછું ઠેલાણું કહેવાય કે તમે કરી ભાઈ રે, તમે અમને નકોસામાં આંગળીને ખવી દીધી, કાંઈ વાંધો નહીં, છોકરાને લાવો મારી પાસે. સપ્ત ઋષિ બાળકને લઈને નીકળી ગયા સીધા બ્રહ્માજી પાસે. 7 ઋષિએ કીધું છોકરાને તારે અમે પગે લાગી લે એટલે સીધું ગમે